આપણે તો હું નીકળ આ જી છે હજી હું માનો કે અત્યારે અહીંયા આવ્યું છે મારે તો આ બધાને કઈ અને એના આસપાસ જાતા હોય તો પૈસા આપી દઈએ અને લઈ બસ હું ઈ જ કહું ને બાકી હું તો ઈ મને કઈ દેવા છે 2011 માં આજે વ્યાજ ગણો તો કેટલે પૂછ્યો હું યાર ઓલા બે ને મળી ગયા મને તો વગર જમીને વગેરે ઓલે દેવાના છે ને તમને તમારા ભાઈ ને દઈ દીધા એમને દઈ દીધા ને હવે 28 વર્ષ થઈ ગયા કેસમાં અમને કોને મને પણ ઈ એમને ને જ્યાં કાંઈ તો હક લીધો હતો આ તો હું કાંઈ નહીં કોર્ટે કરી દીધો તો તમે કોર્ટે નથી કરી દીધો હું ઘર બેઠા ઈ કાકા ભત્રીજા નાતે જીર્યા ઈ દીધા ઈ એમ નહીં કોર્ટમાં જજમેન્ટ અમસો થઈ ગયો 39 તો કોર્ટની વેલ્યુ શું 20 લઈ આવ્યો ઈ હોય ગરમ ના હોય જોજો હવે ટૂંકું કરો જરા શાંતિ રાખો ઈ બરોબર હા ઈ બરાબર છે ટૂંકું કરો પણ આને કોર્ટ પણ હું કહું છું ને મારી યુવાની 18 વર્ષથી આજ 28 વર્ષ સુધી આના કેસમાં કઈ એમ નહીં હવે તમારા પૂરું કરવાનું છે પણ મારી શરત બરોબર છે અને 70 લાખ રૂપિયા જે 85 લાખ તો તે બી આપીએ ભાઈ અહીંયા આવ્યા તે બી તો હાલો એમાં તે બી માન રાખો તો 5 કાઢો બરોબર છે અને 80 લાખમાં મેં વેચી બીજાને બીજાએ મારી 80 લાખની કિંમત કહી 2000 ફૂટ જગ્યા રાખી બરોબર છે તો આજે 1 કરોડ ઉપર દઈ દેજો સમાધાન જ કરવું હોય એને તો હજી છેલ્લી ઓફર 2000 ફૂટ જગ્યા 1 કરોડ ઉપર એ રાજી ખુશી જેટલા દે એટલા 1 કરોડ રૂપિયા 2000 ફૂટ હા બરોબર છે વ્યવહારિક વાત છે હું એમ નથી કહેતો કે હું સમાધાન નહીં જ કરું ઈ અજગર માણસ છે 85 લાખ નું વ્યાજ કરો તો આજ મારો હોવા કરો પૂરો થઈ જાય અને દેશે તો જ આ છોકરા ખાશે હવે તમારા કરતા છોકરાનું હિત વધારે જોઈએ તમે જે સમજો તેથી કેસ ચાલુ કર્યો તેથી મારી છોકરા જેવડી ઉંમર હતી તમે આ મકાનનું તમે કહે ને તેથી નૂતન વાડી આવી હતી ઉંમર જોઈ લી હજી 82 ની સાલ મારેલી છે મકાનમાં અને ઈ તો કેદી ઉપર બનાવ્યો ને કઈ આ બાપા ને એક ભાઈ ના ઘરે બેહાડ્યા માજી ને બીજા ભાઈ ના ઘરે એના છોકરા આવડે એકય ને કડા નથી બે ભાઈ ને બધા પરણી ગયા સમજી લ્યો તો આજે તમે જુઓ મારા બાપ ને મારી એમને સાહેબ અમે કરે પણ અમારી તો 3 મિલકત માં બધું જે લઈ લે એક તો એક માં તો પછી પણ મને લઈ જાય તો ને આખી જિંદગી મેં હું તોડાવ્યો અને સમાધાન કરવા બાપા લઈને હાલતી ને તમારો દીકરો છે ને આ તો એને કા ના અપાયું હા શું પૈસા તેદી કેમ ના એમને તેદી મને લઈ ગયા હતા સમાધાન કરવા એની પેલા લઈ આવ્યા ને 10 રૂપિયા તમે છોકરાઓને દેવા આવ્યા અમે 10 રૂપિયા જેવા હતા 25 લાખ બજારો કર્યો હું 50 દીધે અમે 10,000 રૂપિયા વાળા હતા તમે રાતે 10 વાગે સમાધાન કરીને આવ્યા 10 રૂપિયા દેતા હતા મેં દેવા ના દીધા પૂરા દિયો કેમ ના દીધા જમનભાઈ ને ભૂલી જાવ તમે સાઈન કરી એને કહેવાય કે બધા મને દિયો ભાઈ હું તને છોકરાઓને દઉં બરોબર છે બાપ મારા આની છે હું એને અધિકાર દઉં હવે એમાં આની સાઈન કરાવી લીધા સમાધાન બરોબર હકીસા ઉઠાવી લીધા હવે ઓલો મને જવાબ દે ઓલો અજગર મને નહીં રમાડ્યો હોય આટલો ખાર ખાઈને ક્યારે બેસતો હોય તો 150 રૂપિયા પાણીના ટાંકાના 6 મહિના લીધા મેં કૂવો બુરી નાખ્યો એમાં તમે હજી થોડાક દી પહેલા મંદિરે આવ્યા હતા ને મહારાજ કણે એમ નહીં તેથી તમે એને કેટલા પૈસા કહી ગયા ઓલા મનોજ ને ફૂલ વાળા ને પેલા પૈસા દીધા પૂજારી ને તમે કીધું ને ઓલા ને પૈસા આટલા દેવરાવી દો 1 કરોડ રૂપિયા તમે કીધું ને 1 કરોડ કીધા ને હા જુઓ કોણ દે છે અપાઈ દો ને એમ નહીં હજી 4 દી પેલા ની વાત મને ભેગા નથી વાત કરી હવે તારે ઈજ પકડી રાખો ફેસલો કરે પણ કઈક માણા ની રીત માં થાય ને
હવે કેટલી પોર કેટલી પોર દેવો છે ફૂલવાળાને 4 દી પહેલા નહોતા ગયા મંદિરે? હા બંને દેવા આવ્યો 1 કરોડ કેટલી બધે પણ મનિયાને ને મારે શું છે? જો તમે બાપ છો તો તમે કેમ ના આવ્યો? હું 2 વાર 3 વાર અહીં કેમ આવી ગયા તમે? તે મને વાત કરી દે કે મારા 1 કાકા કરોડ મંજીનો રૂપિયો કહે છે. દેવા આવ્યો મારા કાકા મંજી 26મી જાન્યુઆરીએ ડોલર ભાઈ બધાને બોલાવ્યા ને તેથી મારા કાકા ને એનો મોટો છોકરો પૈસા દેવા દે એને આજ વર્ષો થયા અમારે વ્યવહારે નથી હવે ક્યાં આવ્યો ઈ? અહીંયા હજી આ ઈ આજે આ ભાઈ જ આવ્યા. 1 કરોડ લઈ દે આ ભાઈ ને એના બાપા આ મનજીભાઈ નો દીકરો, તારે ફરી જવું શું કરે કાકા નો દીકરો ભાઈ છે, હગા કાકા નો દીકરો. 26મી જાન્યુઆરી તું તારા બાપા નતા આવ્યા અહીં મારી અહીંયા? અમે વ્યવહારો ભાઈ જો આબાદ જોઈ તો તે પછી મેં તને કેટલી વાર સમાધાન નું કીધું નથી કીધું? આ પણ હવે આજે હું એક હલાલીમાં છું એટલે આજે નહીં આવું હવે. બરાબર હું કાલ ફ્રી થાય એટલે ફોન કરીને આવું. મેં અરજી કર્યા પેલા તે એક દી મને કીધું તડકાનો શું કામ જાસ બીમાર હતો તે ખબર છે? તઈ મેં તને કીધું ને કે એકવાર પૂછી લે ને ભીખા તું કીધું નહીં મેં? હે 1 કરોડ 1 કરોડ ની વાત સહી કરી હા તો હું ના કરું વાત હે હા હા તું લાડુ પકડી લા બનવજ કરે છે હા બસ ઈ જ અટકું છે જમન આ ઈ જ વાત 1 કરોડ બસ ઈ જ વાત છે ભાઈ રેવા માટે. તારા પચાસ હોય તો પણ તો મારી એ જ વાત છે ને કે મારી જગ્યાને 1 કરોડ દે તો હું વેચાણ તરીકે નહીં આ કામ આખાને વેચે છે તો શું વાંધો છે? મને શું વાંધો? હાલો રેણાક ગયું જ બરે જ તમને 1 પ્લોટ એક મને દે તો બે ને વેચાણ થી દેવો, મને કઈ મફત તો નથી દેવાનો. એમ નથી પણ વેચાણ થી એને આટલી સોસાયટી બને બરાબર પટેલ ની સોસાયટી હોય તો દીએ છે અમને દરબાર ને દીએ છે. આમાં પણ એમ નહીં મરજી નહીં તો આમાં હતવારણ છે બધા, આમાં હતવારણ છે આ રહ્યા. આ પણ તો તમારા જે રહ્યા એને ક્યાં તમને તમારા મારા કેવું કરાવી દે. આ 1 કરોડ દેવા આવ્યો મને ખુદ ને કેટલી વાર બોલાવ્યો છે પૈસા નથી ભાઈ. આમ છે આ રહ્યા પણ આ છોકરા ભાઈ જમનભાઈ તો ત્યાં આવ્યા પણ કયો પ્લોટ દેતા જોજો. મેં તો આંગળી નથી ક્યાં કે કયા મોરે ઉભાર્યો કયા મોરે ક્યાં ઈ ઉભા રહીને ક્યાં નિશાન બતાવ્યું? બસ કેટલી વાર બોલીને પડી ગયા ઈ કે બિન ખેતી કરી લે દે હાલો બિન ખેતી કરી લ્યો વરી કઈ તો વરી કૂવો બુરી લેવા દે કૂવો બુરી લેવા દે તો વરી બીજું કાઢે પણ જેને દેવું જ નથી રમાડવું જ છે ખાલી. એના 2 ભાઈઓ ને એને હવે એમાં આવડું દઈ દઈએ કે ના દઈ દઈએ તો અમને શું ફેર? પણ તો આ મકાન છે મારા નામના લખી દીધે 96 માં તો પછી જમનભાઈ ને મારે શું છે? મારા બાપુ ને ઈ સમજાય તો મકાન મારા બાપે ને ભાઈએ મને લખી દીધા તો ઈ એને જોવાનું હોય ને જમનભાઈ. એટલે એનામાં આની અરે બાપા જ વાત છે ને. બાપા અરે કાંઈ મને નુકસાન કે વાંધો જ નથી કારણ કે બીમાર માણસ છે. તમને મેં કહી દીધું ને કે બાપાને 24 કલાકમાં ગમે ત્યાં આવવાની છૂટ. એ ઘણી વાર આવે છે અહીંયા નથી આવતા એમ નહીં પણ અહીંયા આવીને એમ કે ઓલા છે નહીં ને બીતા આવે તો શું કામ બીઓ છો ભાઈ? તમે જીલદાન થી આવી આવો તમે બાપ નથી મારા 1 કરોડ જુઓ બાપ દેવા આવ્યો બસ તો હું કરું ને વાત લ્યો લઈ નો લીધા મને જા કહેવા વાળો મને ઘણી વાર મેં તો હવે જોજો આ 1 કરોડ થી મેં તો એના સામે મારી વાત સાંભળો. હા બસ ઈ જ વાત છે તો ઓલું રમાડવાની વાત થઈ આર્યો જુઓ પ્રૂફ છે માણસ બરાબર છે તો દઈ ના દે તો ખોટું શું કામ કેવડાવો છો? 1 કરોડ રૂપિયા બે નો આપે તો પછી આપણે નહીં મેળ પડે સાહેબ ખોટી ક્યાં વાત છે? આપડે તો કઈ મેળ કરવો જ નથી ભાઈ. ના નહીં આ મારા બાપા આવ્યા ને આ ભીખાએ એકવાર કીધું એટલે પણ સાચું હોય તો બાકી હું કઈ કરવાનું જ નથી. કાંઈ વાંધો નહીં. સમાધાન કરવાનું. ના તમે તો બાપાને લઈને આવ્યા પતી જાય તો તમને 2 જસ મળશે બરાબર છે. હું સમજુ નિવેદન લેવા બોલાવવાનું મારે જવું છે. હા કે તમે ઓલા નહીં આજે ફોન કરો બધા હા બસ નહીં હોય લેણા દેવી બાપની પછી હું બાકી અમે સમાધાન નથી કરતા. તમે જેમ અમે રેડી પડી આપણે કઈ છે
સારું તમારા કરતા આ તો સારું થાય એના માટે થઈને જ આ છોકરા હોય કે મોટું હોય અહીંયા તો બધું લાગુ પડે એમને તને મેં કેટલી વાર કીધું બે વસ્તુ તો ઓલો વાંચી ના પાડે તો મારે આપણે એકવાર બાઈ જતા ઉપર આંભર આપણે એકવાર બાઈ જતા તારો કારીગર એ વાંથી ઉતરીને હળી કાઢતો મેં ફોટો પાડ્યો બરોબર તે ફોટો હજી છે હવે તે દી તે ના પાડી એટલે રોકાઈ ગયો નકર બાજવા આવતો હતો તો હું તો તારું મારી યારે કેટલો સમય ના બોલ્યો તોય મેં તારી ઉપર ફરિયાદ કઈ કર્યું જવા દો મારે મારા બાપને મતલબ છે કાકા છોકરાનું છે પણ ઈ અહીંયા ગેરહમજે બે સવાલ બોલી ગયો ભલે બોલ્યો છોકરા કચરો નાખવા જતા ને કઈ ગાડીમાં આવ્યો તો કાકી ઓલો એનો કારીગર ઈશારો કરતો એટલે મેં કીધું તો પાછો આવવા દે આવ્યો એટલે મેં કીધું શું છે એ તો આણે કીધું શું છે એ એટલે ઓલા ખૂણે ગયો તો એનો કારીગર ઉતરી જલ્દી જલ્દી ભાગવા આવતો હતો એમ નહીં આ હું તો એકડું છે ભગવાન પણ તોય આજ મેં બોલાવ્યો ને કાવે છે તને કોને ઉતરે હતી કીધું એટલે હું આવ્યો હતો ખાલી કરી દે તો હું તો કેવા આવ્યો બરોબર સાચી શું કરવું આ તો પછી બધી વાત કરવું ને ઉતરતી ચકાડો જગ્યા લઈ લે શું કહું જગ્યા દેતો નથી કે પૈસા અમારે કઈ જોતું નથી દેતો તો ઈ અમે એને કીધું તારો ભાઈ એટલો જ દે જલ્દી દેવડાવી દો એટલે તારા ભાઈ નું નતું કીધું કાંઈ મારી સામે ની વાત જેમ કે ને આના તો 5 વર્ષ પહેલાની વાતો કરો છો ને વર્ષ થયું હા પછી આવ્યો આવ સિરિયસ થઈ ગયો એ આવ્યો તો હોસ્પિટલ પૂછો મારે કાઢો કોઈ આ છોકરી રહી ને એને એકલી લઈને 108 માંથી અહીંથી ગયો ને ઈ આ રાડ બેકારો ને હથી કરે ને એટલે અહીંથી એક ભાઈની ગાડીમાં બેઠો સંગમ ભાગે માન પૂઈ ગયો યા 108 બોલાય આયા કોઈને ખબર ના પડે આ છોકરી આવી તો ડોક્ટર સાહેબે લોહી ચેક કરી આવી પેશાબ જવું હતું હાલ ઘરે જવું ને ઘરે હા મૂકી આવું હા